આપણે ત્યાં કહેવાય છે ને કે મેહુલીઓ વરસે ને સરોવર ભરે, તળાવ ભરે, નદીઓ ભરે, પણ જો એ જ મેહુલીઓ અવિરત અને અનરાધાર વરસે તો મુશ્કેલીઓ અપરંપાર નોતરે. અને આવી જ મુશ્કેલી અત્યારે રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં, તાલુકાઓમાં દેખાઈ રહી છે. અને વડોદરાની તો કદાચ વાત થાય એમ નથી. ભરપૂર થયેલી વિશ્વામિત્રીએ અડધા વડોદરાને ડૂબાડી દીધું છે. તંત્રના વાંકે વરસાદ વેરી બન્યો હોય એમ શહેરીજનોની સુવિધાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. દુવિધાઓ અપરંપાર છે. તંત્ર કહે છે ડેમના દરવાજા બંધ છે, પાણી ઉતરી જશે, પણ પરિસ્થિતિ વિપરીત છે. બંધ દરવાજા બાદ પણ વડોદરામાં પાણીનું સ્તર આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. વેરી બન્યો વરસાદ, વેરણ બની વિશ્વામિત્રી અને વડોદરામાં આવ્યું પૂર. આ તરતું શહેર છે આપણું વડોદરા. આ તરતું શહેર છે મેટ્રો શહેર તરીકે ઓળખાતું વડોદરા. આ તરતું શહેર છે તમામ સુવિધાઓથી સભર અને વિકાસના પંથે હરણફાળ ભરતું વડોદરા. પણ તમને હાલની સ્થિતિ જોતા કદાચ અહીં સુવિધાઓનો અભાવ અથવા વિકાસમાં કચાશ દેખાશે. કારણ કે આ સંસ્કારી નગરી હાલ ડૂબી રહી છે અને તે વાતની ટાપસી પૂરી રહી છે કે અહીં વિકાસ અને સુવિધા માત્ર નામના મળે છે. બાકી મુશ્કેલીઓ અહીં અપરંપાર છે. શહેરનો કોઈ એવો વિસ્તાર નથી જ્યાં વરસાદી પાણી નથી ભરાયા. અને સૌથી મોટી વાત એ છે કે અહીં વરસાદ વિરામ તો લે છે, પણ પાણી ઓસરવાના બદલે વધુને વધુ ચડતા રહે છે. કારણ કે અહીં વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ છે અને તે દરેકના ઘર સુધી પહોંચી હતું ન હતું કરી રહી છે. વડોદરા અને તેના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પછી વિશ્વામિત્રીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી અને નદીના પાણી શહેરમાં ઘૂસ્યા. પાણી શહેરમાં આવતા જ આખું શહેર સમુદ્ર બની ગયું. વિશ્વામિત્રીએ એવો વિનાશ વેર્યો કે કોઈનું ઘર ડૂબ્યું તો કોઈના ઝૂંપડા ડૂબ્યા. શહેરમાં હવે વાહનો નહીં પણ હોડીઓ તરી રહી છે. 2 દિવસ અગાઉ વડોદરા શહેરમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને ભારે પૂરની પરિસ્થિતિ આવી હતી. 19 વર્ષ પછી વડોદરા શહેરમાં આ પ્રકારનું ભારે પૂર આવ્યું છે. હાલમાં શહેરી વિસ્તારમાંથી તો પાણી ઓસર્યા છે, પરંતુ વિશ્વામિત્રી નદીના કાંઠે હાલ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજવા સરોવરના જે 62 દરવાજા છે તે હાલ અહીંયા બંધ કરવામાં આવી છે, કારણ કે વડોદરાની પરિસ્થિતિ જે પૂરની પરિસ્થિતિથી વધુ વિકટ ન થાય તે માટે દરવાજા તો બંધ કરાયા છે, પરંતુ હજુ પણ 35 ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે. ઉત્તર દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમનો જે વાહન વ્યવહાર હોય કે સંપર્ક છે તે પણ હાલ તૂટ્યો છે અને લોકો મદદની આશા કરી રહ્યા છે. અને કેટલાક લોકો તો અહીંયા હાલ નિહાળવા આવ્યા છે કે નોકરી ધંધે કેવી રીતે જવું, પરંતુ તેઓ પણ અહીંયા અટવાયા છે. રાહદારીઓ પણ અટવાયા છે. તો કેટલાક લોકો અહીંયા જે પહેલા કે બીજા માળે પોતે બચીને અહીંયા રહી રહ્યા છે તે પણ હાલ ત્યાંથી અવાજ લગાવી રહ્યા છે કે તેઓને બચાવી લેવામાં આવે, પરંતુ તેઓ પણ પોતાની ઘર વખરી હાલ છોડીને ક્યાંક જવા રાજી નથી. એટલે કે હજુ પણ 2 થી 3 દિવસ માટે વડોદરા માટે આ 2-3 દિવસ હજુ પણ કપરા છે તે વાત ચોક્કસ છે. વડોદરાની સ્થિતિ સુધરવાના બદલે બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ન હોવા છતાં પણ શહેરમાંથી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. આ છે વડોદરાનો વાડી વિસ્તાર. પૂરના પાણીના કારણે આ બજાર વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. કશી કોઈ આવ્યું નથી ને કોઈ અમને પૂછવા નથી ને કશું જોવાય નથી આવ્યા. નવા બજારમાં આ વિસ્તારમાં પાણી બહુ ભરાઈ ગયું છે. 3 મીરાદાતાનો ટેકરો છે અમારો અને શનિવારથી આને આ ચાલુ છે પરિસ્થિતિ અમારી, તો હજુ સુધારો આવ્યો નથી. શાકભાજી માટે ને આ દૂધ માટે જ ભાઈ અમે એવું કહીએ છીએ કે દૂધ પર ને એવું બધું કોઓપરેશન અમારું કરતા હોય તો સારું છે. બીજું તો શું અમને જોઈએ કે બહાર તો નીકળાતું નથી અમારાથી, તો બહાર જઈએ તો કઈ વસ્તુ અમને મળે ને. કોઈ જોવા બી નથી આવતું કે કોઈ દૂધ પાણી શાક માટે બહુ પ્રોબ્લેમ થાય છે. અમને બહુ કફોડી પરિસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી. પછી એ શહેરનો અકોટા વિસ્તાર હોય કે દાંડિયા બજાર વિસ્તાર કે પછી હરણી, ખોડિયાર, કાઠિયાવાડી કે નિઝામપુરા વિસ્તાર, સર્વત્ર તમને જળ જ જળ જોવા મળશે. ટ્રેક્ટર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા જોવા મળશે અને લોકો સુરક્ષિત સ્થળે પહોંચવા વલખા મારતા જોવા મળશે. આવી કપરી સ્થિતિને જાણીને સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવી છે. લોકોની પડખે આવીને ઊભી છે અને ભૂખથી તળવળતા લોકોની મદદે આવી છે. વિતરણ કરી રહ્યા છે. લાસ્ટ 2 દિવસથી કાલે બી ચાલુ રહેશે. અમારું આશ્રમ આત્મજ્યોતિ આશ્રમ પાસે ઘર છે, ત્યાં જ બનાવી રહ્યા છે બધા માટે ખીચડી. જેને જેને અમે પહોંચાડી શકીએ છીએ અમે પહોંચાડીએ છીએ.
અને જે નથી પહોંચી શકતા ત્યાં લોકોને કહીએ છીએ અમારા ત્યાંથી અહીં લઈ જાય. ખીચડીનું વિતરણ ચાલુ જ છે. પ્રતિદિન 1000થી વધુ લોકોને ભોજન પીરસી રહ્યા છે. ત્યારે આવા સમાજસેવી સંસ્થાઓના લીધે જ વડોદરા કોર્પોરેશનનું નાક બચે છે, તે પણ કહીએ તો ખોટું નથી. સલાટવાળા વિસ્તારને પણ પૂરે લોકોને ઘર છોડવા મજબૂર કર્યા છે, પરંતુ અહીં લોકોને જવું ક્યાં એ સવાલ ઊભો થયો છે, કારણ કે તેમની વ્યથા સાંભળવા વાળું જ કોઈ ન હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર આ વખતનું ફેલ છે, તદ્દન ફેલ છે. 2014માં બી પૂર આવ્યું હતું, 2016માં બી પૂર આવ્યું હતું. 10 ફૂટ પાણી ભરાયા છે અહીંયા. અમુક જગ્યાએ 10 ફૂટ છે, અમુક જગ્યાએ 5 ફૂટ છે. 5 ફૂટની ઉપર જ પાણી છે. આ તરફ રાવપુરામાં તો પાણી ઉતરવાના બદલે વધી રહ્યા છે. રોડની તમામ દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ છે. દુકાનમાં હાજર તમામ સામાન ખરાબ થઈ ગયો છે અને વેપારીઓનો રોષ પાલિકાની કામગીરી સામે ભભૂકી ઉઠ્યો છે. છોકરાઓને બહુ જ તકલીફ પડી રહી છે પુરુષોત્તમનગર સોસાયટીમાં, અને લાઇટો બંધ કરે છે. તો અવેરનેસ પોઈન્ટ ઓફ વ્યૂ 1 કે 2 કલાક પહેલા કેવું જોઈતું હતું કે લાઇટો બંધ કરે છે, તો એ પ્રમાણે પ્રિકોશન લઈએ. આ સોસાયટીના અમારા પ્રમુખ છે પુરુષોત્તમનગર સોસાયટી. જી બોલો. જનરલી કેવું હોય કે જ્યારે બી તકલીફ આવવાની હોય તો કોર્પોરેશને એના ઇન્ટિમેશન આપવા જોઈએ. કોઈ જ એનાઉન્સમેન્ટ નથી, કોઈ જ વ્યવસ્થા નથી. બેઝિક જરૂરિયાત જે પીવાની પાણીની હોય એ પણ નથી, કારણ કે ગઈકાલ સવારથી લાઇટો બંધ છે. તો બોરિંગ કે કોર્પોરેશનનું પાણી પણ આવેલું નથી. તો પીવાનું પાણી ક્યાંથી લાવવાનું? ઇવન દૂધ બી નથી. એટલે ત્યાં આગળ જેટલા બાળકો કે સિનિયર સિટીઝન છે એ લોકોને સર્વાઈવ થયું બહુ અઘરું છે. અત્યારે અમે સોસાયટીમાંથી બહાર નીકળીને અહીંયા આગળ ગાય સાયકલ પાસે આવ્યા, હેમોર સુધી જઈ આવ્યા, છેક બ્રિજ સુધી જઈએ, કશે જ દૂધ નથી. હવે અમને કોઈ લિફ્ટ પણ નથી આપતું, ટ્રેક્ટરવાળા કે જેસીબી વાળા, કે હવે અમે જઈએ ક્યાં? 3 વાગ્યા લગી લેવલ વધ્યું છે. 3 વાગ્યા અત્યારે કોઈ ગવર્મેન્ટ ઓફિસર પાલિકાવાળા જે કહે છે એ કરતા છે નહીં. અત્યારે એવું છે કે આજુબાજુ સ્લમ વિસ્તાર, તો અમારા વિસ્તારે શું ગુનો કર્યો? અમારા વિસ્તારમાં અત્યારે તમે પાણી જો, બધા નાના ભૂલકાઓ જો કેવી દશા છે, આઈને જો એકવાર જુઓ કેટલા બધા કોલ કર્યા છે પણ એક કોલ લાગતા નથી હેલ્પલાઇનના. આટલા બધા કોલ કર્યા છે, કયો હેલ્પલાઇન નંબર ચાલે છે? એક હેલ્પલાઇન નંબર ચાલતા નથી. પછી હેલ્પલાઇન નંબર કરવાનો શું? સ્માર્ટ સિટીના પૈસા ગયા કઈ? સ્માર્ટ સિટીના પૈસા ગયા કઈ? માનપુર ગામે રોડ પર કેડસમાં પાણી ભરાતા રોડ રસ્તા બંધ થઈ ગયા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. વડોદરા પાદરામાં પૂરની સ્થિતિએ લોકોને બાનમાં લીધા છે. પાદરાના 4 ગામોના અવકાશી દ્રશ્યો પરિસ્થિતિ કેવી વિકટ બની છે તેની ચાડી ખાય છે. મેઢાત, વીરપુર, હુસેપુર અને કોટવાડામાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રાજ્યમાં સૌથી વધુ આફત વડોદરા પર તૂટી પડી છે અને તેના કારણે રાજ્ય સરકારનું સંપૂર્ણ ફોકસ પણ વડોદરા પર છે. વિશ્વામિત્રી નદી 37 ફૂટની સપાટીએ છે અને 30 ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે. અત્યારે એ 37 ફૂટે છે. ઘણા વિસ્તારોમાં મેં પહેલાં કહ્યું એમ ઘણી બધી 10-12 ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં 3-4 ફૂટ. એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે. પરંતુ વહીવટી તંત્ર અને સરકાર આ બંને એનું ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા ઉપર છે કે વડોદરાની જનતાને, વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ. ઝડપી સારવારની વ્યવસ્થા હોય, પ્રેગ્નન્ટ વુમન છે, નાના બાળકો માટેનો વિષય, આ બધામાં સરકાર અને લોકલ વહીવટી તંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાઈ અને તંત્રને મદદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં વડોદરામાં 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 800 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આજે જિલ્લાના કરજણ તાલુકાનું હરસુંડા ગામ, અહીં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ગામના લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એક તરફ મગરનો ત્રાસ, બીજી બાજુ પૂરનો પ્રકોપ અને ત્રીજો વરસાદનો ખતરો. આ 3 ઘાત સહન કરતા વડોદરા પર જાણે કુદરત રૂઠી હોય તેવું લાગે છે. સેવાભાવી સંસ્થાઓ ભૂખ્યા તરસ્યા આ વડોદરાને તેનો પેટનો ખાડો પુરાય તે માટે મદદ તો કરી રહી છે, પરંતુ કેટલાક લેભાગુ મદદ કરવાના બદલે રીતસરની લૂંટ ચલાવી રહ્યા છે. અનેક ગણા ભાવ લઈ ખાદ્ય વસ્તુઓ વેચી રહ્યા છે. ત્યારે આવા તક સાધુઓ આવા લૂંટારા માટે એક જ શબ્દ નીકળે, થોડી તો શરમ કરો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.